હારા પુણ્ય કરો તો હારા છોકરા થાય. આ ભાગવત કરે એવા, નગર ભગો કરે એવા થાય. એક ભાઈને કહું કેટલા દીકરા? મને કે ભગવાનને દયા હાથ છે. હો હું તો ધુબાકો હોય છે ને, મને કે ધુબાકો હું તમારું કપાળ હોય હાથે હાથ જેલમાં છે, જામીન ગોચી. અને ખરેખર અમે ગર્ભ સંસ્કારની વાત કરી, ખોટી વાત નથી. અત્યારે તો આ મોબાઈલે બાપુ મારી નાખ્યા. આ બહેનોને છોકરા રમાડવા જ નથી. અહીંની વાત નથી કરતો હું, આફ્રિકાની વાત કરું છું. ખરેખર છોકરું જાગ્યું નથી, મોબાઈલ આપ્યો નથી, અને ઓલી છુઈશું આખ્યું કઈ. બાપુ એને હેરાન કરી દીધા મારા. મેં આ ગૂગલ વાળાને પૂછ્યું, આ મોબાઈલનો સોફ્ટવેર ગોત્યો ને અમેરિકા. મેં કીધું આ તે હોળી હળગાવી. મને કે ભાઈ અમે તો એ માટે કે દૂરનું માણસને નજીકતા થાય. દૂર રહેતા હોય તો એનું કનેક્ટિવિટી જળવાઈ રહે. આ મને અંગ્રેજી આવડ્યા વગરનું એને વાતો કરવા ગયો છું. જવો તો ખરા બાપુ, આખો પ્રોગ્રામ અંગ્રેજીમાં કરી શકું, પણ ન કરું. કારણ કે તમે બધા સમજો નહીં તો મારે એ ધંધો હું કામ કરવો છું. મારું અંગ્રેજી બહુ હાર્ડ છે બાપુ, લગભગ ન બોલું. અમેરિકા જાઉં ને તો અહીંયાના ઇમિગ્રેશનમાં બેઠેલા અમેરિકાના અધિકારીઓ મારું અંગ્રેજી નથી સમજી શકતા. તમે જોવો તો મારી ઊંચાઈ તો જોવો તમે. એટલે મને સપનાય નથી આવતા. સપનું જ હું છું આજના પ્રોગ્રામનો સબ્જેક્ટ. બીજો વાત ચાલે છે ગર્ભ સંસ્કારને. આ મોબાઈલે હાવ માર નાખ્યા છે. જે હોય આમ આમ જ કરતા હોય. અહીંની વાત જ નથી કરતો એ હાટું હું આફ્રિકાની વાત કરું છું. જે હકીકત બાપુ આમ આમ જ કરતા હોય બધા. અને હવે આમ પાછો આમ હું કામ કરવું પડતું છે મને હજી નથી સમજાતું. અને હવે તો કંઈક કાસ આવ્યા છે, એની સિવાય કોઈ ન જોઈએ કે એવું દેવરાજભાઈ. અને આના કાસ આવ્યા એ એક જ જોઈએ કે પાડો બાજુ વાળો એનો કેવું કે પ્રાઇવેટ. તમે લીધા તો તને શું ખબર હોય? એક જણો આમાં મોબાઈલમાં જો માણસને કેવા 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 ભૈલ બાપુ કેવું માણસ થાય કહો. એક જણો આમ આમ કરતો ને ઘીરે ગયો, ઘીરે જતો. 15 માળનું એનું બિલ્ડિંગ, 14મા માળે રહેતો હતો. એ આમ કરતો જતો હતો. આમ કરતા લીપ બોલાવી, લીફ આવી. આમ કરતો અંદર ગયો, 14મા માળનું બટન દબ્યું, પાછો મળ્યો આમ કરવા. એટલે કોઈએ રૂટમાં કોઈ બીજા માળવાળાએ તો ઊભી રખાવી, 7મા માળવાળાએ કોઈ બટન દબેલું, ત્યાં ઊભી રહ્યો. બોલો તો મોબાઈલમાં જતો એ આમ કરતો ઉતરી ગયો. જવાનું હતું 14:45, 7:45 વહી ગયો. 7:45 નામનો ફ્લેટ, જે ફ્લેટ એ જ ખૂણાનો ફ્લેટ હતો, ત્યાં ગયો. ત્યાં ડોરબેલ દબાયો તો અંદરથી બેને આમ કરતા દરવાજો ખોલ્યો. ઓલો આમ કરતો સોફે બેસી ગયો. બેન આમ કરતા રસોડામાં ગયા. બેન આમ કરતા પાણી લાવ્યા. ઓલે આમ કરતા પાણી પી લીધું. ઓલા બેને આમ કરતા વૈયા ગયા. બેન રસોડામાં આમ ભાઈ સોફે બેઠા બેઠા આમ કોણ આવ્યું ભોજ્યો ભાઈ જોતું નથી. એમાં 7:45 આવી. એ આમ કરતો જ આવ્યો. જેને દરવાજો ખોલ્યો તો 14:45 દરવાજો ખોલ્યો. એ 7:45 14:45 ને કોઈ દી જોયેલો જ નહીં. એમાં 7:45 ને એમ થયું હું કોકના ઘીરે આવી ગયો. કોક સોરી કે નહીં વયો ગયો. બોલો તમે ના, એને તમે જેવી ટેવ પાડશો એવું પડશે. એને તમે મોબાઈલ આપો તો એને ખબર નથી ને, એ તો બાળક છે, એ કરશે બધું. પણ આપણે આપણી એક આળસને અભાવે, આપણે મોબાઈલમાં પીડ્યા હોય એને અભાવે, એના માટે એક્સ્ટ્રા મોબાઈલ લેવો છે. ના, હમણાં એક હોસ્પિટલમાં બાળક જન્મ્યું તો જન્મતા વેત બાપુ બોલ્યું. નકર જે વસ્તુ જ્યારે સારી લાગતી ત્યારે લાગે. જન્મતા રડે તો જ રૂડું લાગે. હાસ્ય સારું જ છે, પણ જન્મતા જ બાળક હસી હોય તો ડોક્ટર દિવાલ કૂદીને હુયો જાય, કોણ આવ્યો ભૂતના પેટનો એમ સીધું કરી હોય
પણ આને તો જે આમ પગે રાખીને જે ગરમ પાણી આમ થાબલ્યું મારતો હતો તા તો એ છોકરો આટી ખાઈને ડોક્ટરના હાથ ઉપર બેસી ગયો. હા, વડવાંગડી કુદે ઠાકી દઈને સીધો ડોક્ટર સામું બોલ્યો, ઝૂકે ગયા નહીં ચાલા. તા તો ડોક્ટરના હાથમાં મુકાઈ ગયો ને હેઠે ગાડલું જ હતું પણ મીંદડી જેવો સીધો પીડ્યો. બિલાડાને જેમ ઘા કરો ને તે સીધું જ પડે કાપ દે. એ તો જેને ઘા કર્યા હોય બાકી આ અનુભવ કે અમેરિકામાં ન કહેવાય. સીધો ગાટલા ઉપર બેઠો. હજી નર્સ તેડવા જાય તો નર્સ સામું બોલ્યો, બ્રાન્ડ હે બ્રાન્ડ. આખી હોસ્પિટલ બેફાન કે આવ્યો કોણ. સંશોધન કર્યું કે જન્મતા વેદ બોલે નહીં, બોલો તો ભલે બોલ્યો પણ સીધો પુષ્પાનો ડાયલોગ કેમ બોલ્યો એ સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ પેટમાં હતો ત્યારે એની માએ 45 વાર પુષ્પા જોયું હતું. મારો કહેવાનો અર્થ, પેટમાં પોટી સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અને બાલુડાના મુખસે દીધી ઉડી એની ઊંઘતે દીધી. છેલ્લી 1 મિનિટની વાત કહી અને પછી મારે દેવરાજભાઈ ખાલી એક જ રાઉન્ડ લીધો છે. પણ ગર્ભ સંસ્કાર કેવું કામ કરે છે. ભગવાન કૃષ્ણના મંડપમાં બેઠા છે, ભાગવતની કથામાં છે. એક થોડેક વાર પૂરતા નારાયણને ખાલી યાદ કરી લઉં કે બાબુ મહાભારતની ઘટના. ભગવાન કૃષ્ણ અને અર્જુન થોડાક દૂર વયા ગયા છે અને એનો બરોબર મોકો સમજીને શકુનની સલાહથી દુર્યોધને સપ્તકોઠાનું યુદ્ધની રચના કરી નાખી અને ધર્મરાજ યુધિષ્ઠિર પાસે 7 કોઠા જીતે એવો કોઈ યુવાન હતો નહીં. અને જ્યાં શરમજનક જ્યાં મોઢું થવા ગયું ત્યારે આ દેશનો છેલ્લો વીરવર યુવાન રામ અવતારમાં જેવી રીતે અંગતને લઈ શકાય એમ મહાભારતમાં કોઈ યોદ્ધાને લેવો હોય, રામાયણમાં તો મેઘનાથને પણ લઈ શકાય. મેઘનાથ જેવો યોદ્ધો હતો નહીં કોઈ. રાવણ બીજા ક્રમે છે બાપુ. 3 દેવના શસ્ત્રો જે લઈને બેઠો એ મેઘનાથ. નારાયણ શસ્ત્ર, બ્રહ્મ શસ્ત્ર, શિવનું પિનાક. પણ છેલ્લા યુગની વાત કરીએ, ભગવાન નારાયણના યુગની વાત કરીએ તો ત્યારે કોઈ એવો વીરવર યોદ્ધો કોઈ આવ્યો હોય તો એ અભિમન્યુ છે. ટૂંકી વાત લેવી છે કે અભિમન્યુ જ્યારે મૃત્યુ થયું થોડીક વાર પહેલા વિચાર તો કરો કે જે ભગવાન કૃષ્ણનો સગો ભાણે જ હોય, અર્જુન જેવો પિતા હોય, સુભદ્રા જેવી માં હોય, એની ઘેરે આવી ઘટના બને. અભિમન્યુનું શરીર આવે છે, બેન સુભદ્રા અહીંયા ફાટ રુદન કરે છે, કાંડા પચાડે ધરતી ઉપર. ઉઠો અભિમન્યુ, ઉઠો બેટા. અભિમન્યુ બેઠો હતા બેટા. એમાં ભગવાન કૃષ્ણનો પ્રવેશ થાય છે. 1 જ મિનિટની વાત છે બાપ. અને હું તો આપ બધા યુવાનોને કહું છું, આખા મહિનાની રજાઓ તો દર અઠવાડિયે હોય, પણ મહિનામાં 1 દિવસ એવો ફરજિયાત કરજો કે આપણું આખું કુટુંબ બેઠું હોય અને 2 કલાક રામાયણ વાંચીએ, કલાક ભગવત ગીતા વાંચીએ, એક અધ્યાય લઈ લઈએ રોજ. શાસ્ત્રમાં પ્રવેશ કરો પછી ખબર પડશે કે આ દેશ કેટલો મહાન છે, સંત કેટલા મહાન છે, ઋષિઓ કેટલા મહાન છે. વિશ્વાસથી કહું બાપ, હમણાં બાપુ દરેક પ્રોગ્રામમાં મને કહેવાય જાય છે, કહું છું કે કાંઈ ન કરો તો રામાયણમાં લઈ ખાલી ભરત મિલાપનો પ્રસંગ પરિવાર ભેગો થઈને કર વાંચી લેજો. 1.5 કલાક થાય, 1.5 જ કલાકનો અયોધ્યા કાંડનો પ્રસંગ ભરત મિલાપ. એ પરિવાર બેનો દીકરીઓ ભાઈઓ બધા બેસી અને એકવાર એક ભાઈ કુટુંબનો વાંચતો હોય ને આખું ઘર અંદરો અંદર રોવો નહીં ને સાહેબ તો માયો આયર ગાવાનું બંધ કરી દે તમને. અને એકવાર એ વાંચી લ્યો તો પછી વ્યવસ્થાના ભાગ રૂપે તમે રાજકોટ, મુંબઈ કે ગમે ત્યાં અલગ અલગ ભાઈઓ રહી શકો, પણ હૃદયથી કોઈ દી જુદા ન રહી શકો. સાહેબ આ વાંચવાનું ચાલુ થાય ને તો આ દેશમાં વૃદ્ધાશ્રમો નીકળી જાય. આ ભાતૃ પ્રેમ કોને કહેવાય? પરિવારનો પ્રેમ કોને કહેવાય? આ રામને એમણે ભગવાન નથી કહેતા બાપ. એક સાથે 31 બાણ ચડાવવાની જેનામાં તાકાત, આવો વીરવર પુરુષ બાપુ ધરતીમાં આવ્યો નથી. 31 બાણ એક સાથે, 10 મસ્તકના 20 ભુજાના 31મું નાભીનું.
પૃથ્વીનો ગોળો ડોલવા મળે, રામની આંખમાં ક્રોધ આવે તો, નકર તો કમલ નયન છે. પણ ભગવાન એ માટે કહેવાય કે એવડી તાકાત હોવા છતાં જેણે અતિ અપરાધ કર્યો હોય એને ક્ષમા કરવાની તાકાત ધરાવે છે. એ કઈ કઈને પગે લાગતા એને આવડે છે. એટલું નહીં, માં જાનકીનું અપહરણ થાય એને મૂકવાનો હોય જ નહીં, છતાં 3 વાર સમાધાનનો સંદેશ મોકલે કે હજી માની જાય. જેને ક્ષમા, ભગવાન કૃષ્ણ નારાયણ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે સાહેબ તો બ્રહ્માંડનો ગોળો તૂટી જાય. દાદો ભીષ્મ જ્યારે યુદ્ધમાં આવે અને દુર્યોધનનું ખાઈને આવે તેથી પ્રતિજ્ઞા લે કે આજ કૃષ્ણની પ્રતિજ્ઞા ના તોડાવું તો ગંગા સૂત ન કહાવું. તપેલ ત્રાંબા જેવી આંખો થઈ જાય દાદા ભીષ્મની, અને જહાં દેખો તહાં ભીષ્મ. ઈ મારો મારો ના બલાંગા થતા એને પછી દાદો ભીષ્મ બાણ ઉપર બાણ ઠા 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 કરતો છોડે. ભગવાન કૃષ્ણના વસ્ત્રોને ચીરી ચીરીને બાળ જતા હોય અને પાંચે ઘોડાને લગામાં હાથમાં કહેતા કે અર્જુન સાવધાન, અર્જુન સાવધાન, અર્જુન સાવધાન. નારાયણ કરતો જાય અને દાદો ભીષ્મ છે એ રથના પૈ ઉપર બાણ જીકે અને રથ ભાંગીને ભૂકો કરી નાખે. એક બાજુ અશ્વ વયા જાય, એક બાજુ અર્જુન પડી જાય, એક બાજુ કૃષ્ણ પડી જાય. અને દાદો ભીષ્મ બાણ હેઠું મૂકી અને હાથમાં બાપુ શમશેર લઈને પેગની પર પહેરી દઈએ, પેગની હિલાઈ દઈએ, પેગનીમાં રથની પેગની પર પગ દઈને ધરતી પર પગ મૂકે. તો મોટો હાથી નાની હોડીમાં એમ કહેવાય પગ મૂકે જે હોડીની હાલત થાય એવી પૃથ્વીની હાલત મળે થવા. ગંગા સૂત જ્યારે નીકળે ચડાપ 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 તેથી ડગલા માંડતો તો ભગવાન નારાયણ અને અર્જુન પીડા થાય બાજુ. તેથી ગોવા મધુરા, ગોપા મધુરા, વદનમ મધુરમ, હલનમ મધુરમ, ચલનમ મધુરમ, કાંઈ મધુર નો તું ફાફા મારતો. અર્જુન જો તારો બાપ આવે, અર્જુન અરે માલી હાથ માલિક શું સમજે ભીષ્મ તું. હાથમાં આમ રથનું પૈડું જ્યારે લે તા તો હથિયારનો ઘા કરી ત્રાહિમામ શરણાગત છું. બસ નારાયણ તારી પ્રતિજ્ઞા માટે. અને કૃષ્ણ કહે છે ભીષ્મ મોહી પ્રતિજ્ઞા તોહે કાજ. આ કૃષ્ણ પ્રતિજ્ઞા તોડે છે એનું કારણ તું છો કે તમે એમ કહો કે હું ગંગાનો દીકરો મટી જાઉં, કૃષ્ણ પ્રતિજ્ઞા ના તોડે તો હું કઈ રીતે તને ગંગાનો દીકરો મટવા દઉં. એ હાથમાં સુદર્શન ચક્ર લઈ લે છતાં શિશુપાલની હોહો ગાળ્યું સહન કરવાની જેનામાં તાકાત હોય એ સુદર્શન લઈ શકે. વાત વાતમાં વૈયા આવજો. યથ શ્રી મહાભારત કથા. શું કથા છે આ દેશની? સુભદ્રા રડે છે. મૂળ વાત ઉપર ભાઈ આવું બાપુ 1 મિનિટમાં થોડીક વાર પૂરતો બીજી વાતમાં ગયો. પણ મને આવી વાતો કોઈ સાંભળનારા મળે તો મને એમ થાય કે માયો એટલું જીવી ગયો. ભગવાન કૃષ્ણ આમ પ્રવેશ કરે છે. બેન સુભદ્રાનો વીરો છે. આ બાજુ ભાણેજ પીડ્યો છે અને બેન સુભદ્રા જોઈ ગઈ કૃષ્ણને આવતા દોડ દીધી. ગોપાલ, ગોવિંદ. ડોકમાં જે ખેસ છે એ ખેસને પકડ્યો છે સુભદ્રાએ. ગોપાલ, ગોવિંદ, તારો ભાણેજ સૂતો છે. કૃષ્ણને આંખો બંધ છે બાપુ. સુભદ્રા સાથી ઉપર ઢીકા મારે. ગોપાલ તને કહું, ગોવિંદ તને કહું, એકવાર તારા ભાણેજને બેઠો કર. એ નરાધમ્યો એ નીતિને નેવે મૂકીને તારા ભાણેજને માર્યો છે. બીરા તને પગે લાગુ, એકવાર આને બેઠો કર. તને કહું છું ગોવિંદ. વાત વાતમાં સુભદ્રા બોલે છે કે એ લોકોએ નીતિને નેવે મૂકી તારા ભાણેજને માર્યો, એકવાર આને બેઠો કર ગોવિંદ, આને બેઠો કરી. બહુ શબ્દો આવ્યા છે ત્યારે ભગવાન કૃષ્ણની આંખમાં આહુડા છે. બાપુ નેત્ર ખોલે છે અને સુભદ્રાને કહે છે સાવધાન સુભદ્રા. આવા વીરવર પુરુષની પાછળ આવા રુદન એના મૃત્યુનું અપમાન છે સુભદ્રા. પૃથ્વીના ગોળા ઉપર આવો ભાણેજ કોઈનો ન થાય. એ મારો ભાણેજ સૂતો છે. આવું રડો નહીં સુભદ્રા, રડો નહીં તો શું કરું ગોવિંદ. મારો દીકરો નિહત્થો હતો, મારો દીકરો નિરથ્થો હતો, રથથી નીચે પડ્યો છે, છતાં નિરાધમ્યો એને માર્યો. સાચું કહું સુભદ્રા?
તું વારા ઘડી એમ કહે છો કે નરાધમ્યો યાને માર્યો, નીતિને છોડીને માર્યો, તો કોણે માર્યો એ કહું બાપુ? આ મને બહુ ગમે છે. સાવધાન સુભદ્રા, કહું તને કોણે માર્યો એ કયો ને ગોપાલ, સાંભળી શકીશ? તું કેનું ન સાંભળો? તું મારો વીરો છો તો સાંભળ સુભદ્રા, તારા અભિમાન્યુને તે માર્યો છે. ગોપાલ, હા તે માર્યો. યાદ છે? આ તારા પેટમાં હતો તેથી હું 8 કોઠાની વાત માંડીને તારી પાસે બેઠો હતો. હું તને નહોતો સંભળાવતો, એને ગર્ભમાં હું સંભળાવતો હતો. તે 6 કોઠા સુધી વાતો સાંભળી અને 7મા કોઠાની વાત આવી અને તું સૂઈ ગઈ. આ તારી નીંદરે આને કાયમ હોવડાવી દીધો. બાકી જો 7 કોઠાની વાત સાંભળી ગઈ હોત ને તો પૃથ્વીના ખૂણામાં કોઈના બાપની તાકાત નહોતી કે મારા ભાણેજનો વાળ વાકો કરી શકે.